ફીચર ઓફ સામ એમ નીરામ દોષ. સામ અને નીરામ એક આમની અવસ્થા છે. જ્યારે સામની અવસ્થામાં દોષ હોય ને તો એને ટ્રીટ કરવું બહુ હાર્ડ પડે અને નીરામ અવસ્થામાં ટ્રીટ કરવું ઇઝી પડે. તો એના ફીચર્સ છે કે સ્ત્રોતોરોત બલભ્રંશ ગૌરવ અનિલ મૂઢતા આલસ્ય પક્તિ નિષ્ઠી વ મલસંઘ રુચિક્રમ. સ્ત્રોતોરોત એટલે ઓબ્સ્ટ્રક્શન આવી જવું ચેનલમાં, બલભ્રંશ એટલે સ્ટ્રેન્થ લોસ થઈ જવી, ગૌરવ એટલે હેવીનેસ ઇન ધ બોડી, પછી અનિલ મૂઢતા એટલે કે ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ મુવમેન્ટ ઓફ વાતની મુવમેન્ટમાં ઓબ્સ્ટ્રક્શન આવું, આલસ્ય એટલે લેઝીનેસ, અપક્તિ એટલે ઇનડાઇજેશન, નિષ્ઠ્યું એટલે એક્સેસિવ એક્સપેક્ટોરેશન એટલે કે સલાઇવેશન કેવું ટાઈપ, મલસંઘ એટલે એક્યુમિલેશન ઓફ ધ વેસ્ટ ઇનસાઇડ ધ બોડી, એક્યુમિલેટ થઈ જવું મલનું, અરુચિ એટલે એનોરેક્સિયા, ક્લમ એટલે થાકી જવું ટાયર્ડનેસ, આર ધ સાઇન ઓફ ધ સિમ્ટમ ઓફ આમદોષ. લિંગમ મલાનામ સામાનમ આ બધા સામના ફીચર્સ હતા. નીરામાનામ વિપર્યય, નીરામના આનથી ઓપોઝિટ હશે. બસ લોકો એનો મિનિંગ યાદ રાખવાનો છે. અહીંયા વાત પિત્ત કફનું સેપરેટ આપ્યું છે કે વાતમાં પેઇન થશે, એબ્ડોમિનલ ફૂલી જશે અને વાતિક મૂવમેન્ટ એબસન્ટ જોવા મળશે. આ સામ થશે. નીરામ એનું ઓપોઝિટ હશે. પછી પિત્તમાં શું કીધું, ફાઉલ સ્મેલ આવશે, બ્લેકિશ કલર થશે, પંજન્ટ ટેસ્ટ આવશે, થીક એન્ડ હેવી હશે. આનું ઓપોઝિટ હશે. સામ પિત્તમાં કોપર કલર હશે, મયુર પિત્ત ઓર યલો કલર હશે. કફમાં તરબીડ એટલે કે આમ થોડું લિક્વિડ ને આમ જાડું ટાઈપ, થ્રેડ લાઇક હશે, સોલિડિફાઈડ હશે, સ્ટીકી હશે, સ્લીમી હશે. જ્યારે આમાં ક્લિયર ફ્લુઇડ હશે, નોન સ્લીમી, મિક્સ વિથ વોટર, વ્હાઇટ ઇન કલર અને સ્વીટ ઇન ટેસ્ટ. તો આ થોડું યાદ રાખવાનું છે. નીરામમાં ઇઝી પડે ટ્રીટ કરવું ડિસીઝ. પછી આમની ડેફિનેશન છે કે ઉષ્મણ અલ્પ બલત્વેન ધાતુ માધ્યમ પાચિતમ દુષ્ટ આમાશય ગતમ રસમામમ પ્રત્યક્ષતે. એટલે શું કીધું કે ધ ફર્સ્ટ ઇસ્યુ ઓફ ધ બોડી રસ ધાતુ વિચ વોઝ નોટ ફોર્મ પ્રોપરલી ડ્યુ ટુ ધ વીકનેસ ઓફ ધ ડાયજેસ્ટિવ ફાયર. આપણી ડાયજેસ્ટિવ ફાયરના લીધે જે રસ ધાતુ છે એ આહારમાંથી સરખી બની નહીં, પ્રોપર ના બની, એન્ડ એક્યુમિલેટિંગ ધ સ્ટમક અને સ્ટમકમાં એક્યુમિલેટેડ ફસાઈ ગઈ અને ઇન એબનોર્મલ સ્ટેટમાં, એટલે એને એ વસ્તુને આમ કહેવાય કે એવી ધાતુ કે જે સરખી પ્રોપર બની નથી, આપણી ડાયજેસ્ટિવ પાવર ઓછી હશે કે બરાબર નહીં હોય એના લીધે, એટલે એ સ્ટમકમાં એક્યુમિલેટેડ થઈ ગઈ, એને આમ કહેવાય. પછી અમુક આચાર્ય એવું કીધું છે કે આમ ગેટ્સ ફોર્મ ફ્રોમ ઇન્ટિમેટ મિક્સિંગ ઓફ વિશેટેડ દોથ વિથ. આમ ક્યારે બને, જ્યારે વિશેટેડ ડોઝ એકબીજા સાથે જોડાય, જેમ પોઈઝન એ કોદ્રવ સાથે જોડાય છે એવી રીતે. પછી બીજાએ શું કીધું કે દોષ અને દુષ્ય મિક્સ થઈને આમ બનાવે છે. They can call be as some dose, some dusya which causes for the production of disease, જે ડિસીઝ ઉત્પન્ન કરે. તો આમની આ એક ડેફિનેશન યાદ રાખવાની છે ને એનો મિનિંગ લખી દેવાના. પછી સામ દોષની ચિકિત્સા શું છે, તો કે એને ફોર્સફુલી ટ્રીટ નથી કરવાનું, એને ધીમે કરવાનું છે, કોઈ મેડિસિન કે પ્રિપેરેશનથી ચાલુ કરીને. આ મેં કીધું ને કે નીરામ અવસ્થામાં હોય ત્યારે જે ડિસીઝ ક્યોર થવા, નીરામ એ ડિસીઝ ક્યોર થવાની એક સ્ટેજ આવે, એના પછી ડિસીઝ ક્યોર થાય. પછી અહીંયા શું કીધું છે કે ડ્રગ્સ એડમિનિસ્ટ્રેટ થ્રુ માઉથ, એવી ડ્રગ જે માઉથથી આપણે લઈએ અને શાના માટે, તો કે આમાશયમાંથી દોષ બહાર કાઢવા માટે, તો એને ઇમેસિસ કહેવાય. પછી એવી ડ્રગ કે જેને આપણે નાક થ્રુ લઈએ અને શાના માટે, તો કે જે આપણા માથામાં અને શોલ્ડર રિજિયનમાં જે વિશેટેડ દોષ છે એને બહાર કાઢવા માટે. પછી અમુક ડ્રગ્સ એવી હોય કે જે રેક્ટમ થ્રુ લેવાય, જે વિશિએટેડ દોષ ઇન્ટેસ્ટાઇનમાં રહેલા છે એને દૂર કરવા માટે, તો એને વસ્તી કહેવાય. વસ્તી કહીએ છીએ ને એક પંચકર્મવાળું એ. તો ખાલી યાદ રાખવા માટે, એમસીક્યુ માટે. પછી આ આપણે આગળ જોયું હતું એ કે કઈ ઋતુમાં કયા દોષનો ચય પ્રકોપને પ્રશમ થાય છે, એ સિક્વન્સ એ યાદ રાખવાની. એમાં વર્ષા, શરદ, વસંત લખી દેવાનું, આની આગળ આ ઋતુની પાછળવાળું અહીંયા. તો આ 13th ચેપ્ટર પૂરું. એના ટોપિકો બધા જોઈ લેવાના છે, થોડા નાના નાના છે. ખાસ તો પેલા 3 સ્ટાર્ટિંગના ટોપિક પૂછાય છે, વાત, પિત્ત, કફ, ઉપક્રમ અને એક ઔષધ કાલ સેવન. ખાલી આમ અને થોડું જોઈ લેવાનું, કદાચ પૂછાય તો લખી શકાય.